તો ત્યાં આગળ સારામાં સારું માધ્યમિક શાળામાં કામ થાય। આ દીકરીઓ તમારા ગામની છે ને તમારા ગામની શાળામાં ભણે છે, તો તમે શા માટે પ્રાઇવેટ શાળામાં મોકલો છો? અહીંનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ પ્રાઇવેટ કરતાં સારું હશે ને હશે। 25-50 હજાર રૂપિયા તમે પ્રાઇવેટ શાળામાં તમારા નાખી દો છો, એના કરતાં ગામની દીકરી તમારી સામે નજર સામે રહે, તમારા જ ગામમાં અને તમારી શાળામાં ભણે તો એને આજીવન યાદ રહે। તો આપણે ગ્રામજનો આપણી દીકરીઓને ગામમાં જ ભણાવીએ, પ્રાઇવેટ શાળાનો મોહ ના રાખીએ। દરેક વિષયના શિક્ષકો છે। માધ્યમિક શાળામાં આપણા માનનીય સંસદ સભ્ય તરફથી 10 લાખ રૂપિયાનો હોલ પણ મંજૂર થયો છે। આવતા સમયમાં આપણા ગામમાં કોલેજ શરૂ થાય એના માટેના પ્રયત્નો તમારા બધાના સહકાર હશે તો 100% થઈ શકશે। અને તમારી શાળા છે એટલે તમે પણ આમાં યોગદાન આપી શકો। હજુ ગામમાં 3-4 રૂમની જરૂર છે, તો માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં તમારું બાળક વધુ ભણે અને ગામનું બાળક ગામમાં જ ભણે, તમારી નજર સામે રહે એવી અમારી અપેક્ષા છે। આવતા 26મી જાન્યુઆરીમાં જે ગામના લોકોને બેસવાની તકલીફ પડે છે એ તો અમે 500 ખુરશીઓ વધારે મંગાવીશું। અહીંયા ગામના કોઈ પણ વડીલ આગેવાન યુવાનો ભાઈઓ અને બહેનો એમને ઊભા જોવું ના પડે એટલા માટે આવતા વર્ષે બધા માટે ખુરશીની વ્યવસ્થા કરાવીશું। બીજું, ગામના દીકરા અને દીકરીઓમાં એક નવો ઉત્સાહ છે। જે યુવાનો છે એ વહેલા સવારે ઉઠીને કસરત કરે છે, દોડે છે, તો વધુમાં વધુ આપણા ગામના દીકરા અને દીકરીઓ પોલીસમાં, મિલિટરીમાં, આર્મીમાં જાય અને એમને જનરલ નોલેજનું વધારેમાં વધારે વાંચન થાય એવું માધ્યમિક શાળામાં એક આપણે રૂમ તૈયાર કરાવીએ। તો આજે આપણી સમક્ષ સરપંચ સાહેબ છે તો એમને જવાબદારી સોંપીએ કે ત્યાં 1-2 રૂમ વધારે બને, તો આપણા જ બાળકો બોર્ડની પરીક્ષા પણ અહીંયા જ ગામમાં આપે 10 અને 12ની, તો આપણને સેન્ટર પણ મળી જાય એવું છે। તો સરપંચ સાહેબને જવાબદારી સોંપીએ કે ગામના વધારેમાં વધારે યુવાનો, દીકરીઓ, ભાઈઓ અને બહેનો સરકારી નોકરીમાં, પોલીસમાં, મિલિટરીમાં જાય અને ગામનું નામ રોશન કરે। અસ્તુ ભારત માતા કી જય।